श्रीपादराजं शरणं प्रपद्ये। गङ्गापापहरे शशितापकल्पतरुदैन्य गुरु दर्शनमात्रे हरे पापतापने दैन्य। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 50 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી ગુરુ નિંદા અગર કરી હોય આપે તો તેનાથી એના નિવારણ માટેનો અહીં તમને ઉપાય બતાવવામાં આવ્યો છે. ગુરુ નિંદા કરવાથી દારિદ્ર્યની પ્રાપ્તિ. એક વૃદ્ધ બ્રાહ્મણ પેટ પીડાથી ત્રાસીને શ્રીપાદ પ્રભુના દર્શન કરવા આવ્યો. તેને થતી વેદનાઓ એટલી બધી અસહ્ય હતી કે તેના કરતાં આત્મહત્યા કરવી સારી તેમ તેને લાગતું. નામ સ્મરણ મહિમા. તે બ્રાહ્મણે શ્રીપાદના દર્શન કરીને અત્યંત કરુણાયુક્ત વાણીમાં પોતાની વ્યથા દૂર કરવા પ્રાર્થના કરી. શ્રીપાદ પ્રભુએ કહ્યું કે હે વિપ્ર, પૂર્વજન્મમાં તે અનેક લોકોને પોતાની વાણીથી હાનિ પહોંચાડી છે. અનેક લોકોને મર્મભેદી કઠોર વાણીથી તે ઘાયલ કર્યા છે. તેના કર્મના ફળ સ્વરૂપે તને આ જન્મે પેટ પીડાનો રોગ લાગુ પડ્યો છે. મનુષ્યને વાકદોષથી મુક્ત કરવા કલિયુગમાં એકમાત્ર ઉપાય નામ સ્મરણ છે. ઈશ્વરના નામ સ્મરણથી વાયુમંડળ શુદ્ધ થાય છે. કુરુગડ્ડીમાં હું નામ સ્મરણ મહાયજ્ઞની શરૂઆત કરવાનો છું. તે નામ સાથે શ્રીકાર પણ જોડવાનો છું. તેને લીધે ચિરસ્થાયીપણે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી એવી ચારેય પ્રકારની વાણી નિયંત્રણમાં રહેશે. જે ભક્તો દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રી દત્તા દિગંબરા એવું મનપૂર્વક નામસ્મરણ કરશે તેનું હું અત્યંત સુલભપણે પ્રાપ્ત થઈશ. તેમની મનોકામના હું પૂર્ણ કરીશ. તે વ્યાધિગ્રસ્ત બ્રાહ્મણને શ્રીપાદ પ્રભુએ કુરુગડ્ડીમાં 3 દિવસ અને 3 રાત્રિ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા એવો જપ કરવા કહ્યું. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અનુસાર તે બ્રાહ્મણે 3 દિવસ અને 3 રાત્રિ અત્યંત શ્રદ્ધાથી દિગંબરાનો જપ કર્યો. તે બ્રાહ્મણની પેટ પીડા કાયમની દૂર થઈ ગઈ. શ્રીપાદે કહ્યું, વાયુમંડળમાં અત્યારે પૂર્વનું વાકજળ ભરેલું છે. આપણે ઉચ્ચારેલું પ્રત્યેક વાક્ય પ્રકૃતિના સત્વ, રજસ અથવા તમ આ ત્રણેય ગુણોથી અથવા એક ગુણથી અથવા 2 ગુણથી યુક્ત હોય છે. આ ત્રિગુણાત્મક સૃષ્ટિનો પંચમહાભૂતો પર ખરાબ અસર થાય છે. આ પંચમહાભૂતો દૂષિત થાય એટલે સર્વ અંતરિક્ષ દૂષિત થાય છે. તેનાથી મનુષ્ય દ્વારા પાપ કર્મ થાય છે અને તેનાથી મનુષ્ય જ દારિદ્ર થાય છે. દારિદ્ર્યને લીધે તે ફરી પાપનું કર્મ આચરે છે અને તે પાપને લીધે મન દૂષિત થવાથી તેના દ્વારા દાન, ધર્મ, લોકસેવા જેવા સત્કર્મો ન થવાથી ફરી તેને દારિદ્ર્ય ભોગવવું પડે છે. આ દુર્દેશ આ રીતે જ ચાલુ રહે છે. ત્રિકરણ શુદ્ધિની આવશ્યકતા. મનુષ્યને દારિદ્ર્યતાથી મુક્ત થવા અથવા પાપ કર્મથી વિમુક્તિ મેળવવા તેની કાયા, વાચા અને મન શુદ્ધ હોવા ખૂબ જ જરૂરી છે. આને જ ત્રિકરણ શુદ્ધિ એમ કહે છે. આપણા મનમાં જે હોય તે જ વાણી દ્વારા બહાર પડવું જોઈએ. મનમાં દુષ્ટ ભાવ અને વાણી દ્વારા મધુર બોલવું આવું બેધારું વર્તન ન હોવું જોઈએ. વાણી પ્રમાણે જ આપણે આપણું આચરણ શુદ્ધ અને પવિત્ર રાખવું જોઈએ. ત્રિકરણ શુદ્ધિ મેળવેલો મનુષ્ય મહાન થાય છે. મનમાં એક હોવું, વાણી દ્વારા બીજું ઉચ્ચાર કરવું અને આચરણ ત્રીજા પ્રકારનું કરવું તેવા મનુષ્યોને દુષ્ટ આત્મા કહે છે. આ કળિયુગમાં જીવન સાગર તરી જવા ઈશ્વરે અનેક માર્ગ કહ્યા છે. તેમાં નામ સ્મરણ એ અત્યંત સુલભ સાધન છે. નામ સ્મરણ કરનાર સાધકની વાણી મધુર હોય છે. નામ સ્મરણ ન કરવાનું મન પણ અશુદ્ધ હોય છે. નામ સ્મરણના પ્રતાપે
પવિત્ર કર્મ કરવાની પ્રેરણા મળે છે. કર્મ વિવેચન. એક ક્ષય રોગથી ગ્રસ્ત ગૃહસ્થ પૂરવપુર આવ્યો. તેને મધુમેહનો રોગ લાગુ પડ્યો હતો. તેની સાથે તેને અનેક રોગો હતા. તેને જોઈને શ્રીપાદ પ્રભુને ખૂબ જ ક્રોધ આવ્યો. તે પૂર્વજન્મમાં ચોરીનો વ્યવસાય કરતો હતો. તેણે અનેક નિરપરાધી લોકોની સંપત્તિ ચોરી તેમને નિર્ધન કર્યા હતા. એક ઉપવર કન્યાના વિવાહ માટે તેના પિતાએ સંપત્તિ એકઠી કરી રાખી હતી. તે સંપત્તિને આ ચોરે ચોરી લીધી. તેની કન્યાનો વિવાહ યોગ્ય સ્થળે ન થઈ શક્યો. વરદક્ષિણાનો પ્રશ્ન હતો. છેવટે એક વૃદ્ધ વરદક્ષિણા સિવાય વિવાહ માટે તૈયાર થયો. તે વિવાહ પ્રસ્તાવથી તે ઉપવર કન્યાએ આત્મહત્યા કરી. પૂર્વજન્મમાં આવા દુષ્કર્મોથી ભરેલો તે મનુષ્ય આ જન્મે ક્ષય રોગથી પીડિત થઈ શ્રીપાદ પ્રભુ પાસે આવ્યો. તેણે શ્રીપાદ પ્રભુને અત્યંત કરુણાભર્યા વચનથી આ દુર્ઘટ વ્યાધિમાંથી છોડાવવા વિનંતી કરી. દયાળુ શ્રીપાદ પ્રભુએ તેને પંચપહાડ સ્થિત ગૌશાળામાં નિદ્રા કરવા કહ્યું. ત્યાં મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ હતો. તરસ લાગે તો પીવા પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી. રાત્રે તેને એક સ્વપ્ન આવ્યું. તેમાં સ્વપ્નમાં એક રાક્ષસ તેનું ગળું દબાવી મારી નાખતો હોય તેમ જણાયું. તે ગભરાઈને ઉઠ્યો અને આમ તેમ જોઈને ખાતરી કરી તો સ્વપ્ન હોવાનું તેણે જાણ્યું. તે ફરીથી નિંદ્રાધીન થયો અને તેને ફરી સ્વપ્ન પડ્યું. એક મોટો પથ્થર તેની છાતી પર મૂકીને તેના પર એક મોટો મલ્લ બેઠેલો જણાયો. આ બંને સ્વપ્નોને લીધે તેના કર્મફળનો નિકાલ થઈ તે ક્ષય રોગથી અને બીજી બધી વ્યાધિઓથી મુક્ત થયો. આમ અનેક વર્ષોથી ક્ષય રોગથી ગ્રસ્ત એવા રોગીને શ્રીપાદ પ્રભુએ સ્વપ્નમાં શિક્ષા આપી અને કર્મમુક્ત કર્યો. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. શ્રીપાદ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 50 સમાપ્ત. અને આ પ્રમાણે આપણે શ્રી ગુરુની ભક્તિ કરતા હોઈએ તો આપણે આવા કેટલાય દુષ્કર્મો જે સંચિત રહ્યા હોય, જે પ્રારબ્ધ વસાત ભોગવવાના હોય, તે શ્રીપાદ પ્રભુની કૃપાથી સ્વપ્નમાં કે બીજી કોઈ રીતે ભોગવાઈ અને ભગવાન આપણને તે વ્યાધિમાંથી મુક્ત કરે છે. પણ તે ત્યારે જ થઈ શકે છે જ્યારે સાચા હૃદયથી આત્મચિંતન કરી અને ભાવપૂર્વક નામસ્મરણ થયેલું હોવું જોઈએ. ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ.